આજે જવાનું છે, સેટરડે સન્ડે છે તો ઘરે જવા માટે નીકળી જઈએ. શારદભાઈએ જવાના છે, પણ એ જવાના એમના ઘરે, આપણે જઈશું આપણા ઘરે. શું કેવું ભાઈ? તું રિટર્ન આવવાનો? રૂમ પર બેગ લઈને પાછું છે એમ કે? તો કંપનીમાં બેગ નહીં લઈ જવાની એમ કે? ખાલી ખોટી પાછું આ રૂટ થઈને જે કહીએ થઈને ડફનાળા થઈને એરપોર્ટ થઈને તો હું આ બાજુ નહીં આવું. એટલે હું ડાયરેક્ટ જ નીકળી જાય ભાઈ, ઓફિસથી ડાયરેક્ટ. ચાલે કે? તો ગાઈઝ લગભગ નીકળે હું 4:30 જેવો, 4:30. થોડો વહેલો નીકળી જાય. પછી 6 વાગે નીકળ્યું તો પહોંચું છે એટલા વાગે? 6, 7, 7:30 વાગી જાય. એના કરતાં 4, 4:30 નીકળું કે તો બરાબર ઘેર પહોંચી જાઉં. ઓકે, તો ગાઈઝ તૈયાર થઈ ગયા છીએ. શારદ ભૈયા તૈયાર થઈ ગયા છે. બહુ ગરમી લાગે છે. ગરમી છે ભાઈ. પંખો શું બંધ કરે? નીકળવું હતું એટલે મેં પંખો બંધ કરી દીધો. બસ ભૂલી જવાય. પેલો કુલદીપે બંધ કરી દે યાર બધું. ના કરો તો તતરાવું આવી. શું એટલે તું જોતો જજે, ના કરે તો ફોન કરજે, પાછો આવો. તો ચાલો ગાઈસ, ચા પી લઈએ. નાસ્તો લઈ લીધો છે ડબ્બામાં. બહાર જઈને ચા પી લઈએ અને પછી મળીએ ઓફિસ. ઓકે, નાસ્તો લઈ લીધો છે પણ એ દોડે નાસ્તો થોડા કરે છે. જમું છું એ તો ડાયરેક્ટ નાસ્તા જેવું. એ તો ડાયરેક્ટ જમું છે ભાઈ, તને ખબર જ નહીં. પેલો નાસ્તાનો ડબ્બો ભરેલો હતો. અત્યારે ખોલ્યો ને તળિયા ઝાપટ કરી દીધો હતો. અહીંમાંથી હું કાઢી લાવ્યો. ચા પી લઈએ, નાસ્તો બિસ્કિટ ને બધું ખાઈ ગયા છે. એક જ બિસ્કિટ પડ્યું છે. 10 પેકેટ લાયા છે. એક જ બિસ્કિટ રહ્યું છે. 2 દિવસમાં તો સફા બોલાવી દીધો હોય. ગાઈઝ, શારદભાઈ ગાડી લેવું છે. એ ઓફિસ જશે, ચા નાસ્તો કરી લઈએ બંને જોડે. આપણે બી ગાડી લઈ ગાલે અને પછી ઓફિસ જઈએ. ડાયરેક્ટ મહેસાણા પોકાર છે. વડનગર આવ્યા મહેસાણા ગોજાડિયા એક્સપ્રેસ ભાજી ક્યાંય નહીં ઉભી રહે. ચલો ગાઈઝ, મળીએ. ઓફિસ જઈએ, પહેલા ચા નાસ્તો કરી લઈએ. ઓકે, ચલો. તો ગાઈઝ નીકળી ગયા હતા આપણે ઓફિસથી આપણું કામ પતાવીને. આજ થોડો 1 કલાક વહેલા નીકળી ગયા હતા. હિંમતનગર પહોંચવા આવ્યા છીએ અને જઈશું આપણે ફાર્મ પર. અત્યારે પહોંચ્યા છીએ મજરાથી આગળ નીકળી ગયા છીએ. ફાર્મ પર જઈશું. કાલે વોટર પાર્ક જવાનું છે સવારે, તો મસ્તી કરીએ. સેટરડે વન ડે વીક ઓફ છે, સન્ડે છે કાલે, તો કાલે ફન કરીએ. એટલે આપણે આજે ઘરે આવી ગયા છે. આપણું ફેમિલી આવેલું છે ઘરે, અને નાના બીજા બાળકો બી આવેલા છે. વેકેશન છે તો કાલના વિડીયોમાં જે જોયું હશે તમને વેકેશન, એટલે અત્યારે આપણે ઘરે આવી ગયા. 2 દિવસ ઘરે રહીશું અહીંયા વેકેશનમાં છોકરાઓ જોડે, અને કાલે જઈશું વોટર પાર્ક. તો ફાર્મ પર જઈએ, હિંમતનગર થોડું કામ છે પતાવી અને પછી જઈએ આપણે ઘરે. તો ગાઈઝ, આપણે પહોંચી ગયા હતા સાબર ડેરી હિંમતનગર. તો બસ પાણી પીવા માટે ઊભા રહ્યા હતા. પાણી જોડે લઈને જ આવ્યા હતા. તો અહીંયા રોડ ઉપર ઊભા રહીને પાણી પી લીધું. અને અહીંયાથી હિંમતનગરથી જસ્ટ ખાલી એક કોલગેટ લેવાની છે એટલી લઈ લઈએ. કોલગેટ લઈને આપણે જઈશું ઘરે. તો તમે જોઈ શકો છો, ફાર્મમાં આપણે એન્ટ્રી મારી લીધી છે. વૃંદાવન ફાર્મ હાઉસ, આ ફાર્મનો દરવાજો છે આપણે, અને અહીંયાથી ફાર્મ હાઉસ ચાલુ થાય છે. મારું વેલકમ બતાવું તમને કેવી રીતે થાય છે. હેલો ગાઈઝ, હા તમારી છે ગાડી? આ ગાડી તમારી છે? હે? કાલે તો શાકભાજી ભરી હતું ને?
શાકભાજી ભરી હતી ને તમે આમાં ગાઈઝ વેલકમ આપણું આ રીતે થયું હતું. તો ફાઇનલી સેટરડે સન્ડે આપણે ફેમિલી જોડે આવી ગયા છે આપણે હિંમતનગર. હે એવું લાયા તમે? એવું છે? અલ્યા ચોલ્લા ઉડી જાય ભર દે ડબ્બીમાં. ભર દે ડબ્બીમાં ભર દે પેલા ગ્લાસમાં. તો આપણા ઘરના આગળ આ રીતના ખુલ્લી જગ્યા છે જ્યાં રમવું હોય તો બી રમી શકીએ, કોઈ બી એક્ટિવિટી કરવી હોય તો અહીંયા કરી શકશું. અને રાત્રે સૂવા માટે ખાટલાની પથારી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ગાઈઝ. ગામમાંથી આપણે પપ્પા આપણા માટે આઈસ્ક્રીમ લાવ્યા હતા, તો જેકીને ખવડાવવી જરૂરી હતી કેમ કે એ જોઈ રહે એવું ચાલે નહીં, તો એને બી આપણે આઈસ્ક્રીમનો ટેસ્ટ કરાવ્યો. ગાઈઝ ચો જા ગાઈઝ. તો ગાઈઝ આઈસ્ક્રીમ ખાવા બધા લાઈનમાં પંકજમાં બેઠી ગયા હતા સીધા. જેકી મજા આવી જાય ને? गाइस चलो चलो आता हूँ जाता हूँ कहाँ जाता हूँ. તો આપણે બધા આંબાની વાડી જવા માટે નીકળી ગયા છે બર્થડે વિશ કરવા માટે. તો આપણા ફાર્મ હાઉસ પર આંબાની વાડી રાખેલી છે, એટલે કે આંબાની વાડી આપી દીધી છે આપણે વાઘરીને. તો એમના છોકરાનો બર્થડે હતો, તો રાત્રે આપણે એમને બર્થડે વિશ કરી અને બધું બર્થડે માટે એ લાવ્યા હતા. કેક કટિંગ કરી, બધાને કેક ખવડાવી, શાંતિથી મસ્ત. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. 3, 2, 1, go! Oh my God, I see the way you shine. Round